હાલ રાજ્યના અનેક જિલ્લાઓમાં ખાડા રાજ જોવા મળી રહ્યું છે ત્યારે સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા કામરેજ ખાતે ખાડા પૂરો અભિયાન હાથ ધરવામાં આવ્યું। કોંગ્રેસના કાર્યકરોએ જાતે જ ખાડા પૂરી તંત્રને જગાડવાનો અનોખો પ્રયાસ કર્યો હતો। મહત્વનું છે કે કામરેજ વિસ્તારમાં ઠેર ઠેર મસ્ત મોટા ખાડા પડી ગયા છે જેને લઈને વાહન ચાલકો પરેશાન છે। અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કામગીરી નથી કરવામાં આવી જેને લઈને હવે કોંગ્રેસ દ્વારા ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી। આ વિરોધ પ્રદર્શનમાં સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરો હાજર રહ્યા હતા। કામરેજ બાદ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં પણ કોંગ્રેસ ખાડા પૂરો અભિયાન શરૂ કરશે। થતાની સાથે જ ખાડા રાજ શરૂ થઈ જાય છે અને તંત્રની પોલ છે તે ખુલતી હોય છે ત્યારે તંત્રની આવી જ મોટી પોલ ખોલવા માટે કોંગ્રેસ છે તે રસ્તા પર ઉતરી છે। દ્રશ્ય આપ જોઈ શકો છો કામરેજના દ્રશ્યો છે। કામરેજ 4 રસ્તા ખાતે પડેલા ખાડાને જે કોંગ્રેસ છે તે પૂરવામાં આવી રહ્યા છે। જે પ્રમાણે તંત્ર દ્વારા તંત્રની બેદરકારી દ્વારા જે ખાડા છે તે પડ્યા હતા ત્યારે તંત્ર દ્વારા ખાડા પૂરવાની કામગીરી ન કરાતા આખરે જે કોંગ્રેસ છે કોંગ્રેસના કાર્યકરો છે તે રસ્તા ઉપર પડેલા ખાડાઓને જાતે પૂરી રહી છે। દ્રશ્ય જોઈ શકો છો કોંગ્રેસના વિવિધ જે કાર્યકરો છે તે ભેગા થયા છે કામરેજ 4 રસ્તા ખાતે ભેગા થયા છે અને જે ખાડા છે તે પૂરવામાં આવી રહ્યા છે। આપણી સાથે કોંગ્રેસના કેટલાક આગેવાનો છે જેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। જે રીતે ખાડા પડ્યા છે કોંગ્રેસ દ્વારા પૂરવામાં આવી રહ્યા છે, શું કહેશો? એ લોકોને ખબર પડી કે ખાડા પૂરવાનો પ્રોગ્રામ કોંગ્રેસ પાર્ટી કરી રહી છે તો એક દાડો બે બીજા ગામડાઓમાં જીસીબી ચલાવ્યું। એ લોકોને ખબર જ નથી કે પબ્લિકની સૌથી વધારે અવર જવર ક્યાં છે, કઈ જગ્યાએ ખાડા છે। ખાડા ભ્રષ્ટાચારના એ લોકોના મોટા મોટા ખાડા પડી ગયા છે। આ ખાડા પૂરવાની જરૂર છે। એ લોકોને માત્ર પોતાની શોબાજી ફોટા પાડવામાં અને વિડીયો બનાવવામાં રસ છે। એ લોકોને અમે તિરંગા યાત્રા એ લોકો કરે છે। તિરંગા યાત્રા અમને પણ એને પર માન સન્માન છે તિરંગા પ્રત્યે, પણ તિરંગા યાત્રાનું સન્માન કરવા માટે તમારે ભ્રષ્ટાચારથી મુક્ત થવું પડે। તમારે લોકોને પડતી હાલાકી દૂર કરવી પડે અને લોકોને થતા અન્યાય દૂર કરવો પડે, પછી તિરંગા યાત્રા કરાય। ભારતીય જનતા પાર્ટી એટલે બોગસ, જેને સરકાર કહી શકાય બોગસ સરકાર છે। અહીંયા તમારી સિમેન્ટ ડુપ્લિકેટ મળે છે એટલે સિમેન્ટના તમારા બ્રિજો તૂટે છે, અહીં ડામર ડુપ્લિકેટ છે, ડામરના રોડો તૂટે છે, અહીંયા કોન્ટ્રાક્ટરો ડુપ્લિકેટ છે, અહીંયા ડોક્ટરો ડુપ્લિકેટ છે, હોસ્પિટલો ડુપ્લિકેટ છે। અમે અમારા પ્રશ્ન જે છે જનતાને એનો ઉજાગર કરવા માંગીએ છીએ અને એના ભાગરૂપે આ કામરેજથી શુભારંભ કર્યું છે। અમારે તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની રજૂઆત સાંભળવામાં નથી આવી। તેને જ લઈને કોંગ્રેસ દ્વારા જે છે તે રસ્તા પર ઉતરીને ખાડા પૂરવાની નોબત આવી છે। દ્રશ્ય આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે કોંગ્રેસના કાર્યકરો છે તે કામરેજ 4 રસ્તા ખાતે ભેગા થયા છે અને કમરતોડ ખાડા જે પડ્યા હતા તેને પૂરવાની કામગીરી કરવામાં આવી છે। અલગ અલગ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં આ રીતે કોંગ્રેસ દ્વારા ખાડા પૂરવાનું જે અભિયાન છે તે કરવામાં આવી રહ્યું છે ત્યારે કામરેજ ખાતેથી કોંગ્રેસ દ્વારા ખાડા પૂરો અભિયાનની શરૂઆત છે તે કરવામાં આવી છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।